સક્સેસફુલ અહીંથી કાચિંડાને ભગાડી દીધો છે. હવે એક્ટિવામાં છે. જો અહીંયા તમને બતાવું, જો આવી રહ્યો અહીંયા. હવે એને ક્યાં તો બસ દાળ તો પલાળવા માટે આપણે મૂકી દીધી છે, બરાબર. હવે એ પલળે ત્યાં સુધીમાં આપણે છે ને તમને એક બીજી વસ્તુ બતાવું. કે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો પાછા નવા દિવસની શરૂઆત આપણે નવા ટી શર્ટ સાથે, એટલે આમ તો નવું જ કહેવાય ને, હજી નવું જ કહેવાય. બીજી ત્રીજી વાર પહેરી રહ્યા છે તો નવું. તો બસ મસ્ત રેડી થઈ ગયા અને તમારા સપોર્ટ આવી રહ્યા છે, મસ્ત મજા આવી રહી છે, કમેન્ટ કરી રહ્યા છો, તે જોઈને ખૂબ જ આનંદ આવી રહ્યો છે. આવી રીતે જ તમે સપોર્ટ કરતા રહો, આવી રીતે જ તમને મસ્ત મજાના વ્લોગ્સ આવતા રહેશે નવા વિચારો સાથે. કારણ કે તમારો સપોર્ટ આવે, રિસ્પોન્સ આવે તો કંઈક વિચાર આવે કે ના ભાઈ આવું પણ કરવું જોઈએ, આ લોકોને આ મજા આવી રહી છે, આ નથી મજા આવી રહી, કંઈક કરો તો ખબર પડે, બરાબર ને. તો બસ ચલો ફટાફટ આપણે ઓફિસે જઈએ. મસ્ત મજાના વાતાવરણની લુફ્ત ઉઠાવી લીધો આપણે. હવે રસ્તામાં જતા જતા એ લુફ્ત ઉઠાવીએ અને ત્યાં સુધી તમને છે ને શું જોશો ચલો ને બતાવું. કાલ રાત્રે હું દિવ્યા અમે બહાર ગયા હતા ને, તમે એન્જોય કરો ત્યાં સુધીમાં આપણે ઓફિસ પહોંચી જઈએ. ત્યાં પહોંચી જઈશ ફરીથી બોલ. તો ચલો અમે લોકોએ છે ને ઊંઘ તો આવી નહીં એટલે અમે ડિસાઈડ કર્યું હું નહીં દેખાવ ફ્લેશ ના લીધે. હવે દેખાય અમે લોકો જઈએ છીએ બહાર, તો ચલો અમારી જોડે જ. ચાલો અમારી જોડે ચાલો. જોયું પૃથેશ રાતના 12 વાગ્યા પછી આ પૃથેશ નું નવું રૂપ હોય. એ ખાલી હું જ સહન કરું, વાત તમે કરો આજે સહન થોડું. બસ સોસાયટી વાળાને ઉઠાડી દઈશ, તું ધીમે બોલ. તમે થોડુંક સહન કરો, હું એકલા શું કામ સહન કરું પૃથેશ નું આવું રૂપ. ચલો એ બુલેટ લઈને આવે ત્યાં સુધી આપણે અહીંયા બહાર વેઇટ કરીએ એની. પૃથેશના નાટકો છે ને અમારા બુલેટ થી સહન ન થયા, એટલે હવા પુરાવા માટે આવી ગયા અમે અહીંયા. હવા નીકળી ગઈ ટાયરની. બસ ચલો અત્યારે વિચાર તો છે કાવા પીવા જવાનો. હવે કાવો મળે છે કે નહીં, નહીતર તો આપણે ખેતલા આપવાની ચા જિંદાબાદ. તો બસ અમે રેસકોર્સ સાઈડ પહોંચી ગયા અને અહીંયા ફાઇન્ડ કરી છે ક્યાંય કાવો મળે તો. કરવી છે આજે ટેસ્ટ. સૂપ છે, કઠોળ છે, જેનિલ નો કાવો. તો ચલો ના હવે બહુ નથી જવું વરસાદનું. આપણો સેવપુરી વાળો ઉભો છે પણ પૃથ્વેશે કાલે જ ખવડાવી એટલે હવે આપણને પરમિશન નહીં મળે. સોરી ગાઈસ. હે અવાજ નથી આવતો, ચલો આપણે પછી વાત કરીએ. આવી ગયા છે કાવો પીવા. કાવાનો ઓર્ડર આપી દીધો છે. ભાઈ મસ્ત આપણા માટે કાવો બનાવે છે. દુપટ્ટો પડી ગયો મારો, ઘરે જઈને આને પેલા ધોવો પડશે. હવે પતી ગયું. કસ્મેટ આપણો કાવો બને છે. અને પૃથેશ ખબર છે ક્યાં ગયો? અહીંયા નથી. શું કામ? એ છે ને એની હોટ ચોકલેટ લેવા ગયો. એનું હર વખતનું છે. હું કાવો પીવું ને એટલે એને હોટ ચોકલેટ પીવી જ હોય. તો બસ આપણો મસ્તીનો કાવો આવી ગયો છે. हॉट चॉकलेट गाइस, बहुत नाइंसाफी है ये. મને કફ જ નથી. આવું ન ચાલે. આ છે ને હર વખત નું ચમ ચોડે છે ને ત્યારથી મારી તબિયત તરત બગડી જાય એટલે મારે કાવો પીવો પડે. અમે કાવો પીવા આવીએ ને રેસકોર્સ એટલે એને હોટ ચોકલેટ. યાર એવું ઘરમાં ના યાર. ના મને પીવું, પણ એ પીને પછી આની અસર નહીં થાય. સારું ચલો અમે અમારો થોડોક ટાઈમ સ્પેન્ડ કરીએ પછી મળીએ. ઓફિસે કામ ધંધો પતાય. અત્યારે તો બપોર પડી ગયા ને હું બંસલ નીકળી ગયા. બંસલ હીરો જેવો કેમ લાગે ખબર હે? એનું ઇન્સ્ટાગ્રામ ચેક કરી લેજો. થોડાક દિવસમાં બધી રીલું આવે ને એટલે ખબર પડશે. ભાઈ જઈને આવ્યા. ક્યાં ફરીને આવ્યા બંટુ તું? મહાદેવના દર્શન કર્યા, મહાકાલેશ્વર, ઓમકાલેશ્વર. ઇન્દોરના પૌવા ખાધા કે નહીં? તો વાંધો નહીં. ઇન્દોર ગયા તો ભાઈ ફરવા. પૌવા આરામ હલો યા મસ્ત જોરદાર. બધા એવું વખાણ. હું ગયો નથી હો, મેં સાંભળ્યું જ છે ખાલી. તું તો ભાઈ તું જ છો ને, તારી વાત થોડી ને થાય. વરસાદ પડે એમ છે એટલે મોબાઈલને આપણે ઠેકાણે પાડી દઈએ, નહીતર વળી આપણે ઠેકાણે થઈ જાય ને તમે કાંઈ જોઈ ન શકો. કૃષ્ણ બધાને
શું કરો છો? હોપ કે તમે કાલે કઢી કાંડ વાળો વિડીયો જોઈ લીધો હશે. તો મને છે ને કમેન્ટ ના કરો તો પર્સનલી બી મેસેજ કરજો કે એક્ઝેક્ટલી તમે બી કુકિંગ કરતા હોય તો તમારાથી શું શું મિસ્ટેક થાય છે એન્ડ ઓલ. તો ફરીથી આપણે કિચનમાં આવી ગયા છીએ. તો ચલો હવે એમાં એવું છે કે કાલ રાતે છે ને મારા ફઈનો ફોન આવ્યો હતો. તો પૃથ્વેશ અને ફઈ બંને વાતો કરતા હતા ને, તો આપણે ત્યારે બી રસોડામાં જ હતા. હું પ્લેટફોર્મ ક્લીન કરતી હતી. તો એ બંનેની વાતો આપણે સાંભળી. તો પૃથ્વેશે છે ને એવું કીધું હતું કે યાર ફઈ કે હું અમદાવાદ હોત ને તો અત્યારે કે દાલવાળા ખાવાની બહુ મજા આવત એમ. તો ચલો આપણે વિચાર્યું, અત્યારે થોડીક બોડીમાં એનર્જી કમ તો છે, પણ તો બી આપણે વિચાર્યું કે ચલો આપણે પૃથ્વેશને હવે મન છે તો આપણે દાલવડા બનાવીએ. પણ એના માટે થઈને આપણે દાળ અત્યારથી પહેલા પલાળી દેવી પડશે, તો જ આપણે રાતે 8 થી 9 વાગે બનાવી શકશું. તો ચલો આપણે જોડે દાલવડા આજે બનાવીએ. તો બસ આપણે મગની દાળ નીકાળી લીધી છે. આ બનાવવા માટે છે ને આપણે ગ્રીન દાળ જ લેશું, ફોતરા વાળી, બરાબર. તો તમે તમારા માપ પ્રમાણે પલાળી દેજો, ઓછામાં ઓછી 5 થી 6 કલાક. અને આજે તમને છે ને કંઈક અલગ જોવા મળશે, બીકોઝ હું છે ને ખાલી બેક કેમેરો કરી અને તમને રેસીપી બતાવતી હતી, બરાબર. તમારી જોડે વાત કરતી હતી, એન્વાયરમેન્ટ અમારું બતાવતી હતી એન્ડ ઓલ. બટ અમારા 2 નવા યુઝર્સ અને મારા પપ્પા અને મારી એક ફ્રેન્ડ, એ લોકોની ડિમાન્ડ આવી કે દિવ્યા તું ખાલી છે ને કે બેક અમને બધું બતાવીને વાતો ના કરી કે ફ્રન્ટ કેમેરામાં બી વાત કર. થોડુંક છે ને મને હજી અનકમ્ફર્ટેબલ લાગે છે, કારણ કે હજી મેં એટલી બધી પ્રેક્ટિસ નહોતી પાડી. પણ તો બી આપણે આજથી થોડું ટ્રાય કરીએ, બરાબર. તો તમે બી કમેન્ટ કરજો કે પરફેક્ટલી શૂટ થાય છે કે નહીં, નતર તો આપણે બેક કેમેરો કરીને શૂટ કરશું, બરાબર. તો ચલો આપણે આ દાળ પલાળી દઈએ. અને તમે બી છે ને કાલ વિડીયો જોવો ને, બરાબર, આ ટાઈમે જ જોશો, બરાબર, 1 વાગે. તો તમારે બી રાતે બનાવવા હોય ને દાલવડા, તો આ ટાઈમે જ બરાબર રાઈટ 1-1.5 વાગે પલાળી દેજો, એટલે તમે બી રાતે દાલવડા બનાવી શકો. બાર કેમ જોઈ રહ્યો ખબર હે? એને બીક લાગે. હું પડ્યો ઉપરથી, હે કાચીંડો ચપ્પલ બપ્પલ કાઢેલા હતા, પહેરી લીધા. મને આમેણી આપીને કે આયા બધું પેક કર. અંદર આવી ગયા હમણાં તો તું પણ એને તારે શટર પાડી દેવાનો હતો. ત્યાંથી નો આવે. હવે આની પાછળથી આવશે તો શું કરીશ કાર્તિક? તો કોમ્પ્રેસર લઈને જાય છે બધા અંદર. હું કાંઈ નો જાઉં, મને નો બીક લાગશે, તને લાગે તો ભાઈ તું તારું જોઈ લેજો. સક્સેસફુલ અહીંથી કાચિંડાને ભગાડી દીધો છે. હવે એક્ટિવામાં છે, જો અહીંયા તમને બતાવું, જો આવી રહ્યો અહીંયા. હવે એને ક્યાં જવું નહીં, કન્ફ્યુઝ થઈ ગયો. કાર્તિક હવે તો નહીં બીક લાગે ને તને? કેમ હે હવે નહીં બીક લાગે? એમ ના જોયું મેં તારું હેલ્પ કરી ને, તો હવે તું મારી હેલ્પ નહીં કર. તું મારી હેલ્પ નહીં કર હવે. એ તો હું તને ટાઈમ આવે યારે કહીશ ને. બાકી ભગાડી દીધો ને, એમ નહીં ભગાડી દીધો કે નહીં? હવે નહીં લાગે ને બીક તને? હજી એને બીક લાગે ભાઈ. હવે નો આવેલા એટલો બધો ઉપર કાંઈ. હું છું ને એક્ટિવામાં નો ચડવા દઉં ગાંડા. દાળ તો પલાળવા માટે આપણે મૂકી દીધી છે, બરાબર. હવે એ પલળે ત્યાં સુધીમાં આપણે છે ને તમને એક બીજી વસ્તુ બતાવું કે એક્ઝેક્ટલી તમારે છે ને રૂટીન બેઝ ઉપર કે તમે ઓફિસ જતા હોય કે તમારે ટિફિનમાં કે હવે અત્યારે શું છે ચોમાસાની છે ને કઈ સારી સબ્જી તો આવશે નહીં, બરાબર. તો આપણે કઠોળ ઉપર જ ડિપેન્ડ રહેવું પડશે. તો એમાં આપણે છે ને હેલ્ધી ઓપ્શન એવી રીતના ટ્રાય કરીએ. મોસ્ટલી બધા ખાતા જ હશે, પણ જેને નહીં ખબર હોય ને કે સ્પ્રાઉટ એમ આપણે કઠોળ હોય એ ઉગી જાય, ફણગાઈ જાય એવું કહેવાય કંઈક, બરાબર. એ કઠોળ છે ને પહેલા આપણે કઠોળ ખાઈને એના કરતાં બી વધારે હેલ્ધી થઈ જાય છે. તો ચલો મેં છે ને કાલે ઓલમોસ્ટ 2 વાગે છે ને અને મસ્ત પલાળી દીધા હતા. પલળી જાય ને પછી રાતે તમારે એક્ઝેક્ટલી શું કરવાનું કે એને ફરીથી પાછા ધોઈ અને છે ને આવી રીતના વ્હાઈટ કપડામાં છે ને બાંધી લેવાના, બરાબર. અને અત્યારે છે ને ઓલમોસ્ટ મારા મગ રેડી થઈ ગયા છે. મેં મગ પલાળ્યા હતા, જો તમે જોઈ શકો છો, બહાર આવી ગયા છે ઉગીને મસ્ત. આપણે ખોલીને બી છે ને ચેક કરી લઈએ. લુક એટ, મસ્ત ઉગી ગયા છે, તમે જોઈ શકો છો. જો ડન. તો આ બી એક હેલ્ધી ઓપ્શન છે, તો આ બી તમે છે ને ટ્રાય કરજો. એક્ઝેક્ટલી છે ને ઓઇલી એમ કે આપણે ઓલા કઠોળ વઘારીએ ને
એવી રીતના ના કરો ને તો સારું. કાલે મેં તમને જે પ્રમાણે સલાડ બતાવ્યું હતું ને કે તમે જેટલા બી તમારા ફેવરિટ હોય, કાકડી, ટમેટા, બીટ, ગાજર, બરાબર, ડુંગળી તો હું નથી ખાતી બહુ, પણ તમારે ડુંગળી બી એડ કરવી હોય તો બી એનો ટેસ્ટ સારો આવશે. અને પ્લસ ચાટ મસાલા, આમચૂર પાવડર એ બધું એડ કરી અને મીઠું બને ને ત્યાં સુધી નહીં ખાવાનું કાચું. તો મીઠું એડ ના કરતા એટલું નાખીને મસ્ત છે ને કાલે જેમ ચનાની ચાટ બનાવી હતી ને એમ આની બનાવજો અને મને કહેજો કે કેવી બની. સો આઈ હોપ કે તમે બી આ વસ્તુ ટ્રાય કરો. બેક કેમેરામાંથી બી તમને બતાવું, મસ્ત ઉગી ગયા છે, બરાબર. તો તમે બી આવી રીતના ખાજો અને સ્પેશિયલી મને છે ને ઇન્સ્ટામાં ફોટો મોકલજો, બરાબર. ત્યાં બી આવો, આપણે ત્યાં બી છે ને મસ્ત રેસીપીના હું વિડીયો મૂકું જ છું કે જે હજી યુટ્યુબમાં છે ને પોસિબલ નથી થયા, બરાબર. તો ચલો મને ફોટો મોકલજો આવા તમારા મગ કેવા ઉગે છે. થઈ ગયું અંધારું. પછી કાર્તિક ને બીક લાગે, આવડું મોટું શરીર હોવા છતાં શું લઈને આવ્યો આ? હે દેખાય તમને? ઉભારો દેખાડું. જો રહ્યો નહીં અટતું કાર્તિક તારથી કાંઈ આખો ઢગલો કર નાખતો કદાચ જોયું જાય. નહીં થાય તારું ભેગું, રહેવા દે, આખું નાખી દે. જાડો તો જાડો હે, બંસલ નો ભાઈ બંધ ભાઈ, એનું કાંઈ ન કહેવાય. નહીં હલે, નહીં હલે. ઓલા ભાઈ નું એક્ટિવા કચરો કરી નાખ્યું છે. अरे 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 मुन्ना, झुंड में सुअर आते, शेर अकेला आता है, समझी क्या? दिस इज शेर फॉर यू. कार्तिक भागी જાય. આખી ઓફિસ બહાર કાઢી હે. જો ઓલો બંટો જોઈ લે, જો બંટો. તો બંટાને તું પાર્ટી આપજે. આ બંટા તને સોડા પીવરાવું. સો બસ 8 વાગી ગયા છે. આપણે આવી છે ને 2 વાટકા ભરીને દાળ પલાળી હતી. જોઈએ હવે એની હાલત. તો બસ જો ફૂલીને એકદમ ડબલ થઈ ગઈ છે, બરાબર. તો હવે આપણે જલ્દીથી છે ને મિક્સરમાં પીસી લઈએ અને આગળની પ્રિપરેશન કરીએ. બસ જો ઘરે આવી ગયા છે અને દિવ્યા માટે અવાજ એટલો બધો કરે કે તમને મારો અવાજ નહીં સંભળાય, બરાબર. તો બસ દિવ્યાને છે ને અવાજ કર્યા વગર આ પીસી દ્યો તમે. અને દાળ ભાત કહીને આપણી માટે છે ને કાલે જે વાત થઈ હતી, મેં કીધું વરસાદનો મસ્ત માહોલ થયો છે તો કે દાળ વડા જેવું મળી જાય મજા આવે. તો દિવ્યાના પેન થાય છે તો એ દિવ્યા અત્યારે દાળ વડા બનાવી રહી છે. મને લાગતું હતું કે આજે આમાં વાત થઈ હતી કે દાળ રાઈસ ને એવું જ બનાવશે, પણ ખબર નહીં એને શું ઈચ્છા થાય અંદરથી. પ્રેમ ઉભરાયો મારી માટે તો એ દાળ વડા બનાવી રહી છે. ને હું બી એની માટે પ્રેમ ઉભરાયો ને તો આટલા બધા પેકેટ લયા. એને વાંધો ના આવે, કાંઈ નહીં, વેફર તો તું ખાસ જ. હું કંટ્રોલ કરીશ, માન જ ખાવું. કેવા ન્યૂઝ આવે પેકેટ ફૂડ ના? પેકેટ હું ખોલી દઈશ, ટેન્શન શું લે, બરાબર ને? હે પેકેટ હું તને ખોલી દઈશ, તું ટેન્શન ન લે. બરગી રીતે બોલ ને, એવું કેમ બોલે? કેટલી મોટી બનાવી? એવડી મોટી ડેરી મિલ્ક વાળા એવડી નથી બનાવી, ડેરી મિલ્ક વાળા આવડી બનાવી. આવડી વિચારીએ, ચલો કરીએ કાંઈક. હો એવું થોડોક ચેન્જ થઈ ગયો. દાલવાળા જે બની રહ્યા હતા ને એની જગ્યાએ સ્વિગી ઝોમેટો આવી ગયું છે, કારણ કે દિવ્યાને થોડીક તબિયત નબળાઈ લાગતી હતી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, કાલે બનાવજે. એટલે હવે દાળવડાનો પ્રોગ્રામ લગભગ તમને કાલે જોવા મળશે, બરાબર ને દિવ્યા? ક્યાં ગઈ? તો આવ થાળી વાટકા લઈને આવ. હાલો, બીજું તો શું હોય. તો તારક મહેતા ચાલુ હોય. દિવ્યાની હાલત થોડીક ખરાબ છે, બહુ બધી ખરાબ છે. ગરમ થેલી લઈને બેઠી, બોલો. કાંઈ વાંધો નહીં, આરામ કર લે, આ ખાઈને પછી તરત જ. ચલો તો તારક મહેતા જોતા જોતા આપણે છે ને
જમી લે ફટાફટ. દિવ્યા સોરી ફીલ કરે છે પણ એને ખબર નથી કે હું કાલે દાળવડા તો એની જોડે માંગવાનો જ છું. સો સોરી ફીલ ના કર. કાલે ના બનાવે ને તો તું સોરી ફીલ કરજે. ઇટ્સ ઓકે બરાબર. પણ હું દવા પીલો ને એટલે મને 1 કલાકમાં તો સારું. ના પણ હવે આ ખાધા પછી હું દાળવડા નહીં કહું એટલે કાલે જ બનાવજે. એમ નહીં, મોડું થઈ ગયું ને એટલે બાકી તો બની જાત. કાંઈ વાંધો નહીં હો. તો ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.